શ્વાન પાળતા શ્વાન માલિકો સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને સુરત મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યું છે. શ્વાન પાળવા બાબતે જે નવા નિયમો લાદવામાં આવ્યા છે તે નિયમોનો વિરોધ થયો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાન પાળવા બાબતે અમુક નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેને લઈ શ્વાન પાળતા લોકો વિરોધ કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો તમારે પાલતુ શ્વાન પાળવા હોય તો આજુબાજુના 10 ઘરોના લોકોની બાહેધરી અને સોસાયટીના પ્રમુખની બાહેધરી લેવી પડશે. ત્યારબાદ સુરત મહાનગરપાલિકા રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને એક ઘરમાં એક જ શ્વાન પાળી શકાશે. ત્યારે શ્વાન પાળતા લોકો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. જેમના ઘરે 2, 3, 5 શ્વાન છે તે લોકો આ નિયમોનો વિરોધ કરી રહ્યા છે અને સોસાયટીના આજુબાજુના લોકોની બાહેધરી લેવાનો પણ ઇનકાર કરી રહ્યા હતા. આ મામલો અગાઉ કલેક્ટરને પણ આવેદનપત્રમાં આવ્યું હતું અને નિર્ણય પરત ખેંચવા આવે તેવી માંગ કરી હતી. આ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં શ્વાન પાળતા શ્વાન માલિકો સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને આવેદન આપ્યું છે કે તેમણે જણાવ્યું કે અમે રજીસ્ટ્રેશન કરાવવા કટિબદ્ધ છીએ, પરંતુ કોઈ પણ સંજોગોમાં અમે આજુબાજુના લોકોની બાહેધરી લેવા માટે કટિબદ્ધ નથી. આ નિર્ણયો પાછા ખેંચવામાં આવે તેવી અમારી માંગ છે. મારું નામ મંજીત સાહાની છે. હું વેસુમાં રહું છું, સુરત સિટીમાં. અને હમણાં અહીંયા અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યા છીએ. મ્યુનિસિપલ કોર્પોરેશને એક રૂલ કાઢ્યો છે થોડા સમય પહેલા કે તમારા પાસે અગર પેટ ડોગ છે તો એમનું તમે રજીસ્ટ્રેશન કરાવો. અમને એમાં કોઈ વાંધો નથી રજીસ્ટ્રેશન કરાવવામાં. બધા અમારા ડોક્યુમેન્ટ્સ અને બધું રેડી છે, પણ એમાં જે એક અમાન્ય નિયમ લાવેલા છે આ લોકો, એક તો પહેલો એ 2 નિયમને અમે વિરોધ કરીએ છીએ. એક તો પહેલો એ કે ખાલી તમે છે ને આડોશી પડોશીના 10 જણોના સાઇન લઈને આવો, જેને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એ લોકોથી લઈને આવો કે એ લોકોને કઈ વાંધો નથી તમારે ડોગ મૂકવાથી, અને સોસાયટીના પ્રમુખનું પણ લઈને આવો. હવે આ નિયમ અમાન્ય છે, બિલકુલ પણ એને કોઈ લેવા. જ્યારે અમારા ડોગનું અમે કરીએ છીએ, કેર કરીએ છીએ, એને બધું ખાવાનું પીવાનું ફરાવાનું બધી જિમ્મેદારી અમારી છે, તો એમાં સોસાયટીમાં આજુબાજુના કોઈ લેવા દેવાનું નથી. આજે અમે લગ્ન પણ કરીએ અમારા ઘરે તો આજુબાજુ વાળાને પૂછીને કરીએ કે ભાઈ અમારા ઘરે લગ્ન કરવાના છે, અમને તો અમારી બહુ કે અમારા જે પણ છે તે બરાબર છે કે નહીં, તો આ વસ્તુમાં કેમ એ લોકોનો જ વિરોધ કરીએ છીએ. અને બીજું એ કે એ લોકોનો બીજો નિયમ એ છે કે એક ઘરમાં એક જ ડોગ મૂકવો જોઈએ. હવે આ નિયમથી જેના ઘરે વધારે ડોગ્સ છે તો એ શું કરે? એ લોકોને રોડ પર મૂકી દે. હવે અમે જેટલા પણ ડોગ મૂકીએ છીએ અમારી સ્થિતિ હિસાબે મૂકીએ છીએ, જેટલા અમે મૂકી શકીએ, જેટલાની સેવા કરી શકીએ એ મૂકીએ છીએ. હવે કેટલા આ નિયમના કારણે કેટલા લોકો રોડ પર છોડી દે છે પોતાના ડોગ્સને, અને એ લોકો રોડ પર નથી રહી શકતા અને આખરે એમને મોત થાય છે અથવા તો એ છે ને એગ્રેસિવ થઈ જાય છે, તો એની જિમ્મેદારી એસએમસી લેવા માટે તૈયાર છે. તો એ જ પ્રશ્ન પૂછવા માટે અને આ નિયમોનો વિરોધ કરવા માટે અમે અહીંયા એસએમસીમાં આજે આવ્યા છીએ.